નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમારા લગ્ન ન થતા હોય તો 5 લવિંગ મરચામાં નાખી દેશો તો 7 દિવસમાં જ તમારા માટે માંગુ આવશે। મિત્રો, જો ઉપાય તમે એકવાર કરી લેશો તો જો કોઈ છોકરા કે છોકરીના લગ્ન નથી થતા અથવા તેના માટે માંગુ નથી આવતું તો મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ થોડાક જ દિવસમાં તે છોકરા છોકરી માટે માંગુ આવી જશે। મિત્રો, આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે જો તમે એકવાર ઉપાય કરી લ્યો છો તો મિત્રો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બની જાય છે। ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે। તો જો મિત્રો તમારા પણ લગ્નની ઉંમર થઈ ગઈ છે અથવા તો તમારા માટે કોઈ પણ લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય એટલે કે કોઈ માંગુ ન આવતું હોય તો મિત્રો અમે તમને આજના આ ખાસ વિડીયોમાં જે પણ ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને પણ તમારો મનપસંદ જીવન સાથી મળી શકે। તો જો મિત્રો તમે આ વિડીયોને એકવાર જરૂરથી આખો જોઈ લેશો તો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બની જશે। પરંતુ મિત્રો તમે આ વિડીયોને અધૂરો છોડશો તો મિત્રો તમને આ વિડીયોનો પૂરેપૂરો લાભ નહીં મળી શકે। આથી મિત્રો તમારે તમારા માટે પણ માંગુ ન આવતું હોય અથવા તો તમારા લગ્ન ન થતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવા માટે વિનંતી। તો મિત્રો આપણે હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ભગવાન શિવની કૃપા તમારા પર સદા જ બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો મિત્રો હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે પરંતુ ઘણા દીકરા કે દીકરી એવા હોય છે કે જેના લગ્ન નથી થતા। તો મિત્રો ક્યારેક એવું પણ બનતું હોય છે કે છોકરા અથવા તો છોકરી જોવામાં તો બહુ જ સુંદર દેખાતા હોય અને તે સારી નોકરી અથવા વેપાર પણ કરતા હોય પરંતુ મિત્રો તેમ છતાં તેના માટે કોઈ સારું એવું માંગુ આવી જ નથી શકતું અને માંગુ તો આવે છે તેની સગાઈ પણ નક્કી તો થઈ જાય છે પરંતુ વાત તો એ છે કે એ વચ્ચે જ અટકી જતી હોય અને અમુક એવા છોકરા કે છોકરીઓ હોય છે કે જેના લગ્નના યોગ પણ નથી બનતા અને મિત્રો તેની ઉપર કોઈ પણ દોષ હોય છે તો મિત્રો આવી બધી જ લગ્નની બાધા જે છે એ બહુ જ હેરાન કરતી હોય તો હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। એવા મા બાપ કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા હોય તો તે લોકોએ હવે આ ચિંતા મૂકી દેવી જોઈએ કારણ કે મિત્રો અમે આજના આ વિડીયોમાં એવા લગ્ન વિશેનો ઉપાય અમે લઈને આવ્યા છીએ કે જે ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારા માટે 7 દિવસમાં જ માંગુ આવવા લાગશે અને મિત્રો આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો મિત્રો તેના લગ્ન થવાના યોગ બની જાય। મિત્રો અમુક વાર એવું પણ થતું હોય છે કે છોકરો અથવા તો છોકરી જોવામાં તો બહુ જ સારા એવા લાગતા હોય છે પરંતુ તેના માટે કોઈ પણ લગ્નનો પ્રસ્તાવ આવતો જ નથી અને વાત પણ આગળ ચાલતી જ નથી। પરંતુ મિત્રો હવે આનું કારણ તો એ છે કે છોકરા કે છોકરીની કુંડલીમાં રહેલા દોષો તેને બાધારૂપ સાબિત થતા હોય છે। તો મિત્રો જો તમે પણ આ પ્રકારના દોષ એટલે કે કુંડળી દોષ તેમજ નજર દોષને દૂર કરવા માંગતા હોય તો મિત્રો તમારે આવો વિડીયો આખો જોવો જોઈએ કારણ કે મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ ઉપાય વિશે અમે જણાવીશું કે જે ઉપાય જો તમે એકવાર કરી લીધો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના ઉપર જો કોઈ પણ કુંડળી દોષ હશે તો એ પણ હંમેશા માટે દૂર થઈ જશે તેમજ કોઈની નજર દોષ હોય તો જો તમે આ 5 લવિંગ અને મરચાંનો ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારા દીકરા કે દીકરીની ઉપરથી નજર દોષ હંમેશા માટે હટી જશે તેમજ કુંડળી દોષ છે એ સમાપ્ત થઈ જશે। તેની સાથે જ તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત હંમેશા માટે થઈ જશે। તો મિત્રો આવો હવે આપણે આ લગ્નના ઉપાય વિશે આપણે આગળ વધીએ પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને તમે એક લાઈક જરૂરથી કરી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે।
તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે, એ બધી જ જાણકારી તમને આજના વિડીયોમાં અમે જણાવીશું. તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો તમે આ વિડીયોને સાવ અધૂરો છોડી દેશો તો મિત્રો તમને આ ઉપાય વિશે સરખી માહિતી પ્રાપ્ત નહીં થઈ શકે. આથી જો તમે પણ પોતાના લગ્નના યોગ બનાવવા માંગતા હોય તો તમે આ વિડીયોને આખો જોઈ લેજો. મિત્રો હવે જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો તમારે આ ઉપાય જે છે તેને ગુપ્ત રાખવાનું રહેશે. જો આ ઉપાયની માહિતી કોઈને પણ મળી શકે તો આ ઉપાયનું ફળ તમને પૂરેપૂરું નહીં મળી શકે. આથી મિત્રો તમે જ્યારે પણ આ ગુપ્ત ઉપાય કરો છો ત્યારે તમારે ગુપ્ત જગ્યામાં બેસવાનું રહેશે. એટલે કે જો તમારા ઘરમાં એક અલગ જ રૂમ હોય તો તેમાં તમારે આ ઉપાય કરવા માટે બેસી જવાનું છે. અને મિત્રો તેની સાથે જ તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક લીલું એવું મરચું લેવું, તેમજ આ મરચું જે છે એ થોડુંક મોટું હોવું જોઈએ અને મરચું આખું અને શુદ્ધ હોવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે 5 લવિંગ લેવાના છે અને આ લવિંગ જે છે એ આખા ફૂલવાળા હોવા જોઈએ. તેમજ આ લવિંગ જે છે એ તૂટેલા ન હોવા જોઈએ. આથી જ મિત્રો તમારે 5 ફૂલવાળા લવિંગ જ લેવાના છે. અને પછી તમારે એક પેન પણ લઈ લેવી, જેથી તમે તમારું પોતાનું નામ લખી શકો. તેમજ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે આ પોતાના રૂમમાં આવો ઉપાય કરો છો તો મિત્રો તમને કોઈ જોવે નહીં, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે મિત્રો આ ઉપાય જે છે એ ખૂબ જ ગુપ્ત રાખવો સારો રહેશે. એક મોટું લીલું મરચું અને 5 લવિંગ અને મિત્રો તમારે એક પેન, તેની સાથે જ મિત્રો તમારે એક જાડી સોય લેવાની છે અને તેમજ સોય લઈને તમારે આ મરચામાં 5 એવા નાના કાણા પાડી દેવાના છે. તેની સાથે જ મિત્રો આ 5 લવિંગ જે છે તેને તમારે આ 5 કાણામાં 5 લવિંગ ખૂટાડી દેવાના છે. જ્યારે પણ તમે એક લવિંગ આ મરચામાં તમે ખૂટાડો છો ત્યારે જેના પણ લગ્ન ન થતા હોય તો તે દીકરા કે દીકરીના નામનું તમારે સ્મરણ કરવાનું રહેશે. એટલે કે જો મા બાપ પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય કરતા હોય તો મિત્રો તેને પોતાના છોકરા કે છોકરીનું નામ આ મરચામાં પેનથી લખવાનું રહેશે. તેમજ છોકરો કે છોકરી આ ઉપાય પોતે જ કરતા હશે તો મિત્રો તમારે તમારા પોતાનું નામ તે લીલા મરચા ઉપર તમારે લખવાનું રહેશે. તેમજ મિત્રો જ્યારે પણ તમે આટલી વિધિ કરી લીધી તો મિત્રો હવે તમારે શું કરવાનું છે. જો તમે મરચામાં આ 5 લવિંગ ખૂટાડી દઈને પછી તમારે મરચામાં જો કોઈના પણ લગ્ન માટે તમે આ ઉપાય કરી રહ્યા હોય તો તમારે તે લોકોનું નામ આ મરચા ઉપર તમારે લખવાનું રહેશે. પછી તમારા ઘરની આજુબાજુમાં જો 4 રસ્તા હોય તો ત્યાં તમારે જઈને આ 5 લવિંગ કે જે તમે મરચામાં ખૂટાડેલા છે તો તે લઈને તમારે 4 રસ્તા ઉપર મૂકીને આવી જવાનું છે. સાથે જ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ 4 રસ્તા ઉપર તમે લીલું એવું મરચું મૂકવા જાઓ છો તો મિત્રો તમારે પાછળ જોવાનું બિલકુલ જ નથી અને તમારે એમ બોલ્યા વગર આવવાનું છે અને એમનેમ જ પાછું આવી જવાનું રહેશે. તો મિત્રો જો તમે આ રીતે પૂરી વિધિ વિધાનથી મરચામાં આ 5 લવિંગનો ખૂટાડેલો અને આ પ્રકારે ઉપાય કરી લીધો તો મિત્રો તમારી ઉપર જે પણ નજર દોષ લાગી ગયો છે તેનાથી તમને છુટકારો મળી જશે. જેથી કરીને જો નજર દોષ તમારી ઉપરથી જશે તો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બની જશે. તેની સાથે જ જો મિત્રો તમારી ઉપર કોઈ કુંડળી દોષ લાગી ગયો હોય તો મિત્રો તમારે ઉપાય કરવા માત્રથી જ તમારા દોષ જે છે કે જે તમારી ઉપર તો તેનાથી તમને મુક્તિ થઈ જશે અને તમારા પણ લગ્ન થવાના યોગ બનવા લાગશે. આથી જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. કારણ કે મિત્રો આ ઉપાય જે છે એ બહુ જ મહત્વનો છે અને આમાં આ 5 લવિંગનો આપણે ઉપયોગ કર્યો છે. તો મિત્રો તમારે આ લવિંગ જે છે એ બહુ જ મહત્વની વસ્તુ માનવામાં આવે છે. મિત્રો લવિંગને લગતા તમે કોઈ પણ ઉપાય કરો છો તો તમને આનું ફળ અવશ્ય જ પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો લવિંગ જે છે એ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ મહત્વની વસ્તુ માનવામાં આવે છે. કારણ કે લવિંગના કોઈ પણ ઉપાય તમે કરો છો
તો લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. તો જો મિત્રો તમારા કોઈ પણ લગ્ન ન થતા હોય તો તમારે આ લવિંગ અને લીલા મરચાંનો આ ખાસ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ, કે જેથી કરીને તમારી ઉપર જે પણ નજર દોષ, કુંડળી દોષ અથવા તો ગ્રહ દોષ કે બંધન દોષ હશે તો મિત્રો આનાથી તમને છુટકારો મળી જશે. તો મિત્રો એવા કોઈ પણ માતા પિતા હોય કે જે પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા કરી રહ્યા હોય તો મિત્રો તે લોકોએ આ 5 લવિંગ અને લીલા મરચાંનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ, કે જેથી કરીને તેના માટે જો માંગવું ન આવતું હોય તો તેના માટે માંગવું પણ આવી જાય. અને જો તેના લગ્નની વાત આગળ ન ચાલતી હોય તો મિત્રો વાત પણ આગળ ચાલવા લાગે છે. તેમજ જો એવા કોઈ પણ છોકરા કે છોકરી હોય કે જેની ઉંમર 30 વર્ષથી વધારે થઈ ગઈ હોય તો મિત્રો તે લોકોને જો આ ઉપાય એકવાર કરી લેશે તો તેના માટે અવશ્ય જ માંગવું આવશે. અને મિત્રો આ ઉપાય કરવાથી તે છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનવા લાગશે. અને તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય ન કરી શકો તો તમે લગ્ન માટેના ઉપાય પણ તમે જ કરી શકો છો. તો મિત્રો આ ઉપાય પણ એટલો જ કારગર સાબિત થવાનો છે કે જે પહેલો ઉપાય થાય તો તમે આ બેમાંથી કોઈ પણ એવો ઉપાય કરી શકો છો. તો આ બીજો ઉપાય જે છે એમાં તમારે શું કરવાનું રહેશે? તો મિત્રો આ બીજા ઉપાયમાં તમારે કોઈ પણ સોમવારના દિવસે જો તમે ભગવાન શિવના મંદિરે આ કલરનું એક ફૂલ અર્પણ કરી દેશો તો મિત્રો તમને અવશ્ય જ તમારા લગ્ન માટેના યોગ બની જશે. તેમજ જે લોકો માટે માંગવું નહીં આવ્યું હોય તો તે લોકોએ માટે પણ માંગવું આવવા લાગે છે. એટલે કે મિત્રો જો કોઈ પણ એવા છોકરા કે છોકરી જેના માટે હજુ સુધી પણ કોઈ લગ્નનો પ્રસ્તાવ આવ્યો જ નથી તો તે લોકોએ પણ આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. તો મિત્રો આવો હવે આપણે આ ઉપાયમાં આગળ વધીએ. અને ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઇક ન કર્યું હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. મિત્રો જો કોઈ પણ છોકરા કે છોકરીના લગ્ન ન થઈ શકતા હોય તો મિત્રો તે લોકોએ પોતે પણ ઉપાય કરવો જોઈએ, અથવા તો માતા અથવા પિતા જે હોય જે છે એ લોકો પણ પોતાના દીકરા કે દીકરીના વિવાહ માટે ઉપાય કરી શકે છે. તો મિત્રો કોઈ પણ સોમવારના દિવસે તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે. અને એટલે કે જે લોકો પણ આ ઉપાય કરે છે તો તે લોકોએ 5:30 વાગ્યે ઉઠી જવાનું અને સ્નાન વગેરે જેવા કાર્ય કરીને સ્વચ્છ થઈ જવાનું છે. અને તેની સાથે જ જો કોઈ પણ આ ઉપાય કરે છે તો તે લોકોએ પોતાના શરીર ઉપર સફેદ રંગના વસ્ત્ર ધારણ કરી લેવાના છે. કારણ કે મિત્રો આ વસ્તુ જે છે એ આ ઉપાયમાં બહુ પ્રભાવ પાડે છે. તેની સાથે જ મિત્રો હવે તમારે આટલી વસ્તુ કરી પછી પોતાના ઘરના મંદિરમાં એક શુદ્ધ ઘીનો તમારે દીવો પ્રગટાવવાનો રહેશે. તેની સાથે જ મિત્રો તમારે હવે આ ઉપાય કરવા માટે 3 સફેદ ફૂલની જરૂર પડશે. આ ફૂલ જે છે તમે ચમેલીનું પણ લઈ શકો, મોગરાનું ફૂલ પણ લઈ શકો, અર્થાત કોઈ પણ સફેદ ફૂલ તમે ઉપાય કરવા માટે લઈ શકો છો. અને તેની સાથે જ મિત્રો તમારે પીળું ચંદન લેવું. અને જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ પણ મહાદેવનું મંદિર હોય તો મિત્રો તમારે ત્યાં જતું રહેવાનું રહેશે. અને મહાદેવના મંદિરે જઈને પછી પૂર્વ દિશા બાજુ મુખ રાખીને તમારે બેસવાનું છે. અને તેની સાથે જ મિત્રો તમારી જે પણ લગ્ન માટેની મનોકામના છે તેનું તમારે મનમાં વારંવાર સ્મરણ કરવાનું રહેશે. અને સાથે જ તમારે ભગવાન શિવના નામનું પણ સ્મરણ કરવાનું છે. મહાદેવને તમારે એવી પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, મારા જીવનમાં જે પણ કુંડળી દોષ અથવા તો નજર દોષ છે કે જેના લીધે પણ મારા લગ્નના યોગ નથી બની શકતા, તો મિત્રો હું આ ઉપાય મારા લગ્નના યોગ બનાવવા માટે કરી રહી છું અથવા કરી રહ્યો છું. અને આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી રહ્યો છું. તો મિત્રો મારા લગ્નના યોગ બનાવો. મિત્રો તમારે આ પ્રકારે પ્રાર્થના કરવી. અને પછી તમે જે પણ 3 સફેદ ફૂલ લાવ્યા હતા તેમાંથી તમારે એક ફૂલ લઈને એ ફૂલ ઉપર પહેલું ચંદન તમારે લગાવીને પછી આ ફૂલ તમારે પોતાના જમણા હાથમાં તમારે રાખવું. અને પછી મિત્રો તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે દેવાધિદેવ મહાદેવ,
મારા જીવનમાં જે પણ લગ્નની બાધા આડે આવતી હોય તેને દૂર કરો. તેમજ મારા જીવનમાં જો કોઈ નજર દોષ હોય, કુંડળી દોષ હોય તો તેને પણ કૃપા કરીને તમે દૂર કરી દેજો અને મારા લગ્ન માટેના યોગ બનાવજો. અથવા તો જો માતા પિતા તેમજ દીકરા કે દીકરી માટે આ ઉપાય કરતા હોય તો તેને પોતાના દીકરા કે દીકરી માટે આ પ્રકારે મહાદેવને પ્રાર્થના કરવી. પછી મિત્રો, તમારે પહેલું સફેદ ફૂલ જે છે તેને તમારે શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું રહેશે. અને તેની સાથે જ તમારે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો પૂરેપૂરી શ્રદ્ધા રાખીને તમારે આ ઉપાય કરવાનો છે. બીજું જે સફેદ પુષ્પ છે એને પણ તમારે તમારા જમણા હાથમાં લઈને પિતૃદોષ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવી અને અમારી ઉપર કોઈ પણ પિતૃદોષ હોય તો એ પણ સમાપ્ત થઈ જાય. મિત્રો, અમે પ્રાર્થના એવી કરીએ છીએ કે તેની સાથે જ જો તમારી ઉપર કોઈ નજર દોષ લાગેલો હોય તો મિત્રો તેને પણ તમે દૂર કરજો. અને આ પ્રકારે તમારે બીજું પુષ્પ લઈને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું છે. અને તેની સાથે જ મિત્રો ત્રીજું જે સફેદ પુષ્પપદ છે તેની ઉપર તમારે ચંદન લગાવીને પોતાના જમણા હાથમાં લઈને મહાદેવને તમારે પ્રાર્થના કરવાની છે કે હે દેવાધિદેવ મહાદેવ, મારા દીકરા કે દીકરીના જીવનમાં કોઈ પણ પ્રકારનો જો ગ્રહ દોષ કે કુંડળી દોષ અથવા કોઈ પણ દોષ હોય જેના લીધે તો મિત્રો તેના લગ્ન બાધા આડે આવે છે તો તમે તેને કૃપા કરીને દૂર કરો. કારણ કે અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાથી કરીએ છીએ. તો મિત્રો તમારે આ પ્રકારે 3 સફેદ પુષ્પ લઈને મહાદેવને પ્રાર્થના કરીને તમારે અર્પણ કરી દેવાના છે. તમે શ્રદ્ધાથી આ પ્રકારે ઉપાય કરી લેશો તો અવશ્ય જ તમારા લગ્ન માટેના યોગ સર્જાઈ શકે છે. તેમજ તમારું અવશ્ય માંગવું આવશે અને તમારી ઉપર જો કોઈ પણ લગ્નની બાધા આડી આવતી હોય તો એ પણ નહીં આવી શકે. તો મિત્રો જ્યારે પણ તમે લગ્નની ઉંમર વટાવી ગયા હોય ત્યારે જલ્દી લગ્ન કરવાની ચિંતા થવી સ્વાભાવિક છે. હજુ પણ ઘણા લોકો એવા હોય કે જેઓ વહેલા લગ્ન કરવાનું પસંદ કરે છે પરંતુ તેમ કરી શકતા નથી કારણ કે તેમને હજુ સુધી કોઈ પણ આદર્શ જીવનસાથી મળ્યું જ નથી. પરંતુ મિત્રો લગ્નની ઉંમર કરતાં વધુ વિલંબ એ ચોક્કસપણે માતા પિતા માટે ચિંતાનો વિષય બને છે. જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરશો નહીં અને આવી સ્થિતિમાં તમે કેટલાક વાસ્તુની નિયમનું પાલન કરી શકો છો તો જે જલ્દી લગ્ન કરવામાં મદદ કરશે. તો મિત્રો, અવિવાહિત સ્ત્રીએ ઘરમાં ઉત્તર પશ્ચિમ દિશામાં સૂવું જોઈએ અને ઘરમાં દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સૂવું જોઈએ. તેનાથી લગ્ન થવાની સંભાવના વધે છે. આ જ રીતે અવિવાહિત પુરુષોએ ઉત્તર પૂર્વ દિશામાં સૂવું જોઈએ. તેમજ વાસ્તુમાં તેમને ગુલાબી, પીળો, આછો જાંબલી કે સફેદ જેવા હળવા રંગની ચાદર પર સૂવાની સલાહ અપાય છે. તેનાથી યોગ્ય પ્રકારની ઉર્જા આકર્ષિત થાય છે અને જે વ્યક્તિ લગ્ન કરવા માંગે છે તેને સકારાત્મક ઉર્જા આપે છે. તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.